જિગ્નેશભાઈ કવિરાજ પલ્સર બાઇક નો હબતો લાવો હેડો. તમે બધું બાઇક લેવા આવ્યા તેમ કહેતા હતા કે હું હબતો રેગ્યુલર ભરી કરો. તમે તો રહ્યા મોટા સિંગર, પણ એમ કે હું તમારો ફ્રેન્ડ છું જિગ્નેશભાઈ, બરોબર, પણ હબતો જુલો એટલે મને મારો ઓછું ના ગમવો. ચમ શું કરું એટલે યાર, તમે પુરુષને બાઇક લેવા આવ્યા હતા તાર તો એમ કહેતા હતા કે હું હબતો નહીં ભરું રેગ્યુલર તો મારી બેબી હબતો ભરી જાય છે. ચમ તોય જી તમારી બેબી હબતો ભરતા હતા. પૂરે કરું કે મારી બેબી બેવફા નીકળી. હા, એટલે બેબી ને હબતા ભરવા પડતા હતા એટલે બેવફા નીકળે કે આટલી ઘડી તમારા પાસે જે હતું એ બધું એની લૂંટી કાઢું, બરોબર. તમારા પાસે પૈસા હતા અને તમારા પાસે બાઇક હતું, બરોબર, હબતો ભરવાનો તો તમારા પાસે વેત હતો એટલે ઘડી મેરી બેવફા નેના નીકળી. અને હવે પુડુરી કે બેવફા નીકળી. તમારે કોઈ કેમ કે મગજ બીજું તમારે કોઈ છે કે નહીં? તમારા પાસે થઈ ના કુકાય એટલે પછી એની બેવફા નીકળે કે એ પલ્લા હું ક્યાં કરમ મારા બેબી બેવફા નીકળી. હવે જો જીગા ભાઈ તમારી બેબી બેવફા નીકળી હોય કે પછી બેબી બેવફા નીકળી, બરોબર, એ મારે કોઈ જોવાનું આવતું છે નહીં. તમારે બાઇક ના હપ્તા રેગ્યુલર આયા નથી એટલે પેલેટી ચડી છે, બરોબર, હપ્તા માટે એટલે તમારે પેલેટી ભરવાની પેલી રહેશે અને પછી હપ્તા ભરવાના રહેશે. તમે આ બધું કમ્પ્લીટ કરશો એટલે પછી તમારે એનઓસી નીકળશે એટલે ઘડી એનઓસી નીકળશે નહીં. બાઇક તમે ગઈ તો બેસી નહીં, બરોબર, તમારા માટે એમ કે તમે હજી 4 હપ્તા ભર્યા નથી. 4 હપ્તા ભરી જાજો ને પેલેટી ભરી જાજો 4 હપ્તાની, બરોબર. હું નીકળું છું. તમારે હવે એમ કે જે વાત કર્યો ને ઓફિસમાં અહીં કરજો. હું તો કંટાળી ગયો પૂરો આખો દાડે કેટલું કામ કે મારે તમારા પાસે કરું. મારે તો એમ કે હવે બાઇક નો ટાયરે કહી ગયા હમણાં મેં નવા ન ખવડાયા, બોલો. આવા ના મારા છે માણસો મને તો ભેગા તો કોઈ હપ્તા તમે રેગ્યુલર નહીં પડતા, બોલો. રાકેશભાઈ કાલે તમે ભૂલું કહેતા હતા ને કે અડાલ્યા 1500 રૂપિયા જોઈએ છે હાલ ભરાઈ ગયા. આપણે આજ ભરાઈ દીધા. કોણે કીધું? શું કોણે કીધું? અલા કાલે ભૂલું તમે કહેતા હતા કે અડા 1500 રૂપિયા જોઈએ છે હવે ભરાઈ ગયા, નકર ચેડથી ભાવ નહીં આવે એમ ફરી ગયા પાછા. શું મજાક કરે છે યાર, હાર્ટ ફેલ થઈ જાય એવી વાત કરે છે. એ રાકેશભાઈ ગુડુ તમે આવું ના બોલો. મારું ચોક હાર્ટ ફેલ થઈ જાય બીજું કોઈ નહીં. આ 4 મહિનાથી ભાવ લેવા હારું કરીને મેં એડા આગળ મિલાતા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો મારી ભૂલ છે. ગુડુ મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો. કીધા વગર એ ગયા. હવે કીધા વગર તોય ગયા છે તમને તો કીન જાશે. તમે કોઈ 1500 રૂપિયા એડા જોઈ છે નકે અમે ગોડા છે કોઈ 4 મહિનાના હાગરેલા 700 રૂપિયા એડા કાઢા તઈ વાત કેવી કરો ગુડુ? તમે કાલ નતા કહેતા કે 1500 રૂપિયા એડા જોઈ છે એમ અમે જ ગોડા છે તમારા ઉપર ભરોસો કરો છો. બાપ ને આમ બધું રાખે તે ખોટું બોલતો હોય તો તમારા ઉપર ગુડુ ભરોસો જ ના કરાય. ભૂલ તારી નથી, ભૂલ મારી નથી. ના ના આપણે બે તો જો ગતું ભૂલ જ છે. ભૂલ તો ઓલા શોભાબાના પસલાની છે. ખરેખર જો રાકેશભાઈ એડાનો મારે ભાવ ના આવ્યો ને તો મારે મરસા વગરની કડી ખાઈને એમ કે મરવાના દાડા આવશે. મારા બાપને આ બધું ખોટું કહેતો હોય તો ઓલા ઉઘરણિયા ફૂડું એમ કે જોપે ધોકા લઈને આવે છે, બોલો. એ તો સારું છે કેમ કે મોય નહીં વળતા ને કે મારો તો એમ કે દડો કઈ રાખી ભૂડું એમ કહું છું. એ તો સારું કહેવાય કેમ કે થોડા ઘણી મારે આબરૂ છે હજી સુધી કિલ્લો જેવી. આ તીરા જોપે જ ઉભા રહ્યું કદાચ બાપા બાર જો મોય આવી ગયા ને તો બાપ ના બધું ખોટું કહેતો હોય તો મને મારી બાઈ તોડી નાખશે ભૂડું, બીજું કોઈ નહીં. આઈડિયાનો ભાવ એમ કે આબો જોઈએ બીજું કોઈ નહીં મારે. ભૂલ તારી મારી સમજાતી નથી. હવે પણ ભાઈ ચોયથી સમજાય. આ મારી 20 બોરીઓ આઈડા બધાની નજરે ચાતા આથી સસ્તા ભાવે કઢાઈ રહ્યા તાર ચેડ મેલ્યો. હું પૂડું એમ કે બીજાના પૈસા ચોયથી ભરી બીજું કોઈ નહીં. આ પૈસા ભરવા સારું કરીને વધારે ભાવ આવે ને તો કે બીજાનું બધાનું એમ કે જેવું ભરાય. હવે તો ભાવ આવે તો ભરાય ન કઈ શું ભરાય એમ કહો. ભાવ આવે તો સારી વાત છે. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો પણ હું શું કહું રાકેશભાઈ આપણે ઈ વાત જવા જો. હવે મારે તમને એક વાત કહેવી છે, બરોબર. ઓમ તમને ગવાર ફળિયાનું શાક ભાવે છે? ઓ ભાવે છે એમ ને તો 100% ગાડની ફળિયાનું શાક કાઢેલું રાકેશભાઈ મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો. પણ હું શું કહું રાકેશભાઈ કદાચ થી ના ગવાર ફળિયું છે આપણા ગોમડામાં બંધ થઈ જાય તો પછી તમે શું કરો? મોડી તના ગોતવાયો સુમુ ગોમડેથી. શું વાત કરો ગુડુ? એટલે ગવારની ફળિયું લેવા માટે ગોમડું મેલીને તમે બજારમાં જો એમ ને? પણ બજાર તો ગુડુ એમ કે મોટું હોય છે. કદાચ થઈને તમે એમ કે બજારમાં ભૂલા પડો તો પછી તમે શું કરો? તો ભૂલો પડી બટાકું શેર ને બજાર. આવું પડે હો. પણ રાકેશભાઈ આ ગવાની ફળિયું તમે કેટલી વાલી છે આજે ગોમડું મેલી અને તમે છે બજારમાં જાતા હશો. અરે વાલે મારી ગોતવા આવ્યો હું તો. પણ ઉભા
ઉભારો રાકેશભાઈ, હું શું કહું તમને, આ ગવારની ફળિયું છે ઈ કદાચ બજારમાં ના મળે તો પછી તમે શું કરો અહીંયા? ઊભી બાજારે ગોંડો થઈને હાથ પાડું. તમે પણ ગવારની ફળિયા માટે લોબી આદરી મારા બાપના આમ બધું ખોટું કહેતો હોય તો. પણ પુડું બજારમાં તો શેરીયું વધારે હોય છે. ઈ શેરીયા તમે એને હાથ પાડશો, હું એમ કહું છું. શું કરવું કોઈ નથી સમજાતું. હવે શું કરવું ઈ તો રાકેશભાઈ બુડું મને કોઈ પૂછતું નથી. મને તો ઘણું પૂછે છે, પણ મારા ઓલે એમ કે સસ્તા ભાવના આઈડિયા વેચવરાયા છે ને એટલે હું તમને આઈડિયા નહીં આલું. હું શું કહું રાકેશભાઈ, હું કોઈ દાડો બજારમાં જો નહીં, બરોબર? એટલે મને અમુક ટપ્પો પડતો નહીં ને હું તમને કોઈક આઈડિયા આલો જ છું. એ વાલી મારી લેવાયો સુમું. તમે પણ રાકેશભાઈ આ ગવારની ફળીએ નાઈ લાટ કરી હો, મારી માની ચોગન બધું ખોટું કહેતો હોય તો. પણ હું શું કહું રાકેશભાઈ, ઓમાં ગવારની ફળિયાનું શાક ખાતે તમને કેટલા દાડા શા હશી? પરસો થઈ જા